રાજ્યના ખેડૂતોએ સારા વરસાદ માટે હજી પણ રાહ જોવી પડશે. વરસાદ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી. રાજ્યમાં 12 ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટા પડશે. 15 ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે. 18 થી 22 ઓગસ્ટે અનેક વિસ્તારમાં ભારે વરસાદ આવશે. ઓગસ્ટના અંતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમથી રાજ્યમાં વરસાદ થશે. દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ મુશળધાર વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે અને તારીખ 6 થી 12 વરસાદી ઝાપટા વધવાની શક્યતા રહેશે. પરંતુ એક સિસ્ટમ મજબૂત સિસ્ટમ તારીખ 15 ઓગસ્ટ પછી લગભગ બંગાળ ઉપસાગર અને અરબ સાગરમાં સક્રિય થવાની શક્યતા રહેતા બનશે અને તારીખ 18 થી 22માં પણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉપલા લેવલના પવનો પણ લગભગ સારા રહેવાની શક્યતા રહેશે અને સાયક્લોનિક સર્ક્યુલેશનો પણ ઘણા બનવાની શક્યતા રહેશે. ત્યારબાદ ઓગસ્ટના અંતમાં લગભગ રાજ્યના ઘણા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી વરસાદ થવાની શક્યતા રહેશે. તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને ગુજરાતના ઘણા ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે અને નર્મદા બંધની ઊંચાઈ પાણીની આવક થતાં સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધશે. નર્મદા બે કાંઠે થવાની શક્યતા રહેશે.